સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ અસરકારક બનાવી રહ્યું છે। એનડીપીએસના કાયદા હેઠળ રેડ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા અંગે 150થી પણ વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે। કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા તાલીમ સેશનમાં એનડીપીએસ કેસના સરકારી વકીલો દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન વધુ તેજ બનાવાયું છે। ડ્રગ્સના સપ્લાયર અને નશીલા પદાર્થોના નેટવર્કને કાબૂમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા એનડીપીએસ કાયદા હેઠળની કાર્યવાહી અંગે વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું। ઇન્ચાર્જ પોલીસ કમિશનર બાબાગ જમીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં 150થી પણ વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો। એનડીપીએસ હેઠળ રેડ અને તપાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ, કાયદાની જોગવાઈઓ અને કેસમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અંગે પોલીસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવેલા સેશનમાં એનડીપીએસ કેસમાં સરકારી વકીલો દ્વારા ડ્રગ્સના સપ્લાય નેટવર્કની તપાસ કેવી રીતે કરવી તે અંગે માહિતી અપાઈ હતી। આરોપીઓના મોબાઈલ નંબર, સંપર્કો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિની ચકાસણી લઈને ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવે છે અને કોની સપ્લાય કરવામાં આવે છે તે અંગે તપાસના મહત્વના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા। પોલીસને ડ્રગ્સના સમગ્ર નેટવર્કની કડી તોડવા તેમજ તપાસ દરમિયાન મહત્વના પુરાવા એકત્રિત કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન એનડીપીએસ અંગે સારી કામગીરી કરનારા 11 પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર અને કુલ ₹1 લાખ રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરતને ડ્રગ્સ મુક્ત ખરેખર બનાવવાના અભિયાનમાં હવે પોલીસની કાર્યવાહી સાથે તપાસની ગુણવત્તા અને કાયદાકીય પ્રક્રિયા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે।